આજે તો મોરબીમાં પરમ પૂજ્ય દાદા ભગવાનની જોવા જેવી દુનિયા જોવા ગયા ને આવી ગયા આપણે બોક્સ બનાવવાના કારખાનામાં. તો શું કે મિત્રો મોજ માને આપણે હતા મોરબી મામાના ઘરે ને અહીંયા કોઈ આપણા ભાઈબંધ નથી એટલે આપણને આવતો તો કંટાળો. કાલ લઈને નીકળી ગયો તો શનિકુમારના કારખાને જવા માટે. ત્યાં તો શનિકુમાર આપણને રસ્તામાં જ ભેગા થઈ ગયા. જો આગળ જાય એમની ગાડી આવી ગયા એમના સ્કાય પ્લસ પેકેજિંગ વાળા કારખાનામાં. એટલે ટૂંકમાં કહું તો બોક્સ બનાવવાનું કારખાનું. અંદર આવીને જોયું તો નકરા બોક્સ ના થપ્પે થપ્પા લાગ્યા હતા અને એક બાજુ પુઠ્ઠાના નકરા રોલ પડ્યા હતા. તો મિત્રો પછી શનિકુમાર આપણને બોક્સ બનાવવાની આખી પ્રોસેસ સમજાવી. પેલા પુઠ્ઠાના રોલ ને રોલ ઉપર ફેરવવામાં આવે અને ઓલી ઝીણી ઝીણી લાઈનો કરવામાં આવે અને પછી એમાં ગમ લગાડે. પછી જે સાઈઝ નું માપ કટિંગ એ સાઈઝ નું માપ કટિંગ કરે. આ ભાઈ તો સાંજ સુધી એક ધારું આવી રીતે કામ કરે. ખાલી બપોરે જમવા ત્યારે 1 કલાકનો આરામ લે. અને આ મિત્રો છે સ્ટેપલર લગાડવાનું મશીન. તો ફાઇનલી બધા મશીન બંધ કરી નાખ્યા કેમ કે જમવાનો ટાઈમ થઈ ગયો તો આવી ગયા આપણે ઓફિસ ની અંદર. ત્યાં થોડીક વાર બેસીને આવી ગયા હતા બીજા કારખાને સ્કાય પ્રિન્ટિંગ માં. અહીંયા તે બોક્સ બધા પ્રિન્ટ કરવામાં આવે. આ મશીન તો જો આ તે મગજમારી વાળું જ છે. પેલા આવી પોઝિટિવ ડિઝાઇન કાઢે અને પછી એને પ્લેટ ઉપર લગાડે પછી મશીન માં નાખે. અને મશીન તે અલગ અલગ છે 1 કલર 2 કલર અને 4 કલર. એટલે ટૂંકમાં મિત્રો કઈ કામ હેલું તો હે જ નહીં. પછી અમે નીકળી ગયા હતા શનિકુમારના મામાના કારખાને જવા માટે. આજે મોરબીમાં આવીને નકરા કારખાના જ જોવા છે. તો ફાઇનલી આવી ગયા આપણે એલ ટાઈમમાં. ટાઇલ્સ બનાવવાનું આ કારખાનું ખૂબ જ મોટું છે. હું તો બધી બાજુ જોતો જ રહી ગયો. હું જઉં છું નહીં કારખાનું નથી ઓફિસ છે. ઓફિસ જ આવડી મોટી તો કારખાનું કેટલું મોટું છે વિચાર. અને પછી અંદર આવીને આપણે શનિકુમારના મામાને મળ્યા અને થોડીક વાર ઓફિસમાં બેઠા. પછી ચાનો કોઠો ચડાઈ નીકળી ગયા હતા આપણે કારખાનું જોવા માટે. તો મિત્રો તમારે આનો આખો વિડીયો જોયો તમારા યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે. રાતે અમે ગયા હતા પરમ પૂજ્ય દાદા ભગવાનની 118મી જન્મ જયંતિ મહોત્સવ એટલે કે જોવા જેવી દુનિયા જોવા. તો આ બધું તમને આ વિડીયોમાં જોવા મળશે. યુટ્યુબમાં જઈને ફટાફટ સર્ચ મારો વિવેક ફન બ્લોગ એટલે આવી જશે. અથવા તો બાયોમાં લિંક આપેલી છે તો ફટાફટ ક્લિક કરીને જોતા હોય. કાલના બ્લોગમાં